આમ આદમી પાર્ટી પહેલીવાર આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂરી તાકાતથી લડવા મેદાનમાં ઉતરી છે. છેલ્લા 32-33 વર્ષથી તો આપણે ગુજરાત જોઈએ છીએ, એક ધારું કમળના બટન ઉપર દબાઈએ છીએ અને બદલામાં હું મળ્યું એનો કદી વિચાર કર્યો નહીં. 30-32 વર્ષ કમળનું બટન દબાવવાનો જે આપણને ફળ મળ્યું, એ ફળ એ છે કે ગોમડાની નેહાળો બંધ થઈ ગઈ, દવાખાનામાં દવા નહીં, દવા છે તો ડોક્ટર નહીં. ગોધીનગરની સીધી એસટીઓ જે દરેક ગોમડેથી આવતી હતી મોટાભાગની બંધ થઈ ગઈ. હવે ખાલી મોટા મોટા શહેરો વચ્ચે એસટી ફરે છે. ખેડૂતોના મોથે દેવું દાડા દાડા વધતું જાય છે, પાછું ભરાતું નથી. એકવાર પાક ધિરાણ લીધું, પાક લોન લીધી, હવે જ્યારે ભરવાની મંડળીની તારીખ આવે એટલે હું અમની જોડેથી અઠવાડિયા માટે 15 દાડા માટે ઉછીના કે વ્યાજે લઈ અને ભરું. ભર્યાના 4 દાડા પછી ઉપાડું અને પાછા એમને આલું. આખા ગુજરાતના ખેડૂતોને ભાજપે ટોપી ફેરવતા કરી દીધા છે. તમે ફેરવો છો કે નહીં ફેરવતા? કે પછી બજારમાંથી લાવીને કમાઈને ચૂકવો છો? આપણને બધાને ટોપીઓ ફેરવતા ભાજપે 32 વર્ષમાં કર્યા. આ આપણી નજરની હોમે છે. આજથી 15 વર્ષ પહેલા, 17 વર્ષ પહેલા કપાસના ભાવ શું હતા, રૂના એડાના ભાવ શું હતા, આપણે જે કોઈ પકાવીએ છીએ એના એ ભાવ અને આજના ભાવ. એ વખતે મોથામાં નોખવાનું તેલ શું ભાવે લાવતા હતા, નાવા ધોવાનો હાબુ શું ભાવે લાવતા હતા, દિવાળીની પેટી શું ભાવે લાવતા હતા, અને આજનો ભાવ ગણી લો. ગોમડોને ભિખારી કરવામાં કોઈ બાકી રાખ્યું નથી. અને ગોમડોને ચૂસીને ભેગું જે કર્યું, બજેટ 4 લાખ કરોડનું થઈ ગયું, કની કમાણી ઉપર થઈ ગયું. ભાજપના નેતા કોઈ મનરેગામાં મજૂરી કરવા જઈને લાઈન જમા કર્યા છે? આ તમે ને હું જે વેરો ભરીએ, ડ્રીપ ખરીદીએ તોય જીએસટી, સ્પ્રિંકલર ફુવારો લાવો તોય જીએસટી, ટ્રેક્ટર લાવો, ટ્રોલી લાવો, રોટાવેટર લાવો, જે લાવો એમાં જીએસટી ભરો. અને એ જીએસટી ભેગો થયેલો જાય છે કયો? 4 લાખ કરોડના બજેટમાંથી 50% અડધો અડધ ભાજપના નેતાઓના ઘર ભેગું થઈ જાય. કેવી રીતે? તો જૂની પોણીની ટોકીઓ પડતી નથી, પણ નવી બનાવેલી પડી જાય છે. જૂનો રોડ તૂટતો નથી, પણ નવો રોડ બને ને પહેલો વરસાદ આવ્યો નહીં કે રોડ ધોવાયો નહીં, નવો પુલ બન્યો નહીં, 6 મહિના વાહન ચાલ્યો નહીં કે પુલ બેઠો નહીં. આ કેમ બેહી જાય છે? કેમ ખાડા પડી જાય છે? કેમ ટોકીઓ પડી જાય છે? કારણ કે ભાજપના નેતાઓના દોત મજબૂત છે. લોખંડે ચાઈ જાય છે, સિમેન્ટ પચાઈ જાય છે, અને કપચી એ ખાઈ જાય છે. રોડ માટે, પુલ માટે, નિશાળ માટે, દવાખાના માટે પૈસા વધવા દેતા નથી. આ બેઈમાન વહીવટનું પરિણામ ગામના ઉતાર જેવા જે લોકો હતા એ ભાજપનો પટ્ટો ગળામાં નોખીને અત્યારે મોંઘી ગાડીઓમાં ફરતા થઈ ગયા. કારણ કે તમારા ને મારા પરસેવાની કમાણી બજેટમાંથી પાછી એમના ઘેર જવા માંડી. આપણા છોકરોને નોકરી નથી, ભરતી થતી નથી. જાહેરાત બહાર પડે, છોકરો ફોર્મ ભરે, 100-200 રૂપિયા ફોર્મની ફી, લાખો ફોર્મ ભરાઈ કેટલા રૂપિયા ભેગા થઈ જાય તમે વિચાર કરો. ઘેર બેઠા નિરોતે મોબાઈલમાં હવે તો કેલ્ક્યુલેટર છે, ગણજો કે 100 રૂપિયા લેખે 5 લાખ ફોર્મ જો ભરતીનો ભરાઈ તો 5 લાખ ઘરોમાંથી 100 રૂપિયા ગોધીનગર જાય છે. અને આપણે રાજી થઈને આપીએ છીએ આશાએ કે છોકરા કે દીકરીને નોકરી મળશે, લાગી જશે આ વખત. તો
બજારમાંથી ચોપડીઓ લાવો, ક્લાસ ભરાવો, ખર્ચો કરો, પરીક્ષા આપે, પરીક્ષાની આગલી રાતે કો તો ચાલુ પેપરે ખબર પડે કે પેપર ફૂટી ગયું, પાછું બધું કેન્સલ, પાછા પેલા 100-200 ગયા, ચોપડીઓના ગયા, મહેનતે ગઈ, વળી 6-12 મહિને નવી ફેરથી એની એ જાહેરાત, એના એ ખર્ચા, એમણે જોણે કે ઘેર ઘેરથી ઉઘરાણું કરવાની એક રીત ગોતી કાઢી છે. પોલીસના ડ્રાઈવરોની ભરતીની જાહેરાત બહાર પડે, ભરતી કરવાની નહીં, કરે તો પૂરો પગાર આલવાનો નહીં. 108ના ડ્રાઈવરોની જાહેરાત બહાર પડે, ભરતી કરવાની નહીં, ભરતી કરે તો ફિક્સ પગારમાં એમને ટીચા કરવાના. કારકુનોય ફિક્સ પગારમાં, આખી મામલતદાર ઓફિસ જ ફિક્સ પગારમાં. એમને ખબર પડી ગઈ કે લોકોમાં લાલચ છે. તમને યાદ હોય તો પેલું એક પ્લાસ્ટિકના પીપળું મળશે એવી જાહેરાત સરકારે કરી હતી ને. આપણે બધા હાથબારનો ઉતારો લઈ અને ફોટો ને આધાર કાર્ડની ઝેરોક્સ લઈ ઓફિસે લાઈનમાં લાગ્યા હતા કે નહીં બધા? પહેલા નોટબંધીની લાઈન, પછી રસીની લાઈન, પછી આધાર કાર્ડ લિંક કરવાની લાઈન, પછી પાન કાર્ડ લિંક કરવાની લાઈન, પછી ટેકાના ભાવની ખરીદીની નોંધણીની લાઈન. ટૂંકમાં ભાજપ આવ્યું ત્યારથી આપણને લાઈનમાં ઊભા રાખીને હવે તો પગના ગોટલાએ ચડાવી દીધા. આપણે સમજવું છે કે નહીં સમજવું? પાછા વળવું છે કે નહીં વળવું? જો ચોર તો ચોરી કરવા આવે, એનો ધર્મ છે ચોરી કરવાનો, પણ ઘર ધણી તો આપણે છીએ ને, સાચવવાની જવાબદારી કની. ગુજરાત લૂંટાઈ ગયું, દેવું 4 લાખ કરોડ થઈ ગયું 3000 કરોડમાંથી. આવક બધી ભ્રષ્ટાચારમાં જાય છે. રોડ, રસ્તા, પુલ, પાણીની ટાંકીઓ બધું તૂટી જાય છે. બજારમાં એપીએમસીમાં આપણે વેચવા જઈએ તો ખેડૂતોનો ત્યાં ભાવમાં કડદો થઈ જાય છે. અને તોય આપણે જો ભાજપનું કમળનું બટન દબાઈએ તો ઓક ભાજપનો કાપડો વાળું કર્યું છે ને, દૂધ 6-7 પેટનું હતું, ખોખારીને હાકે નાખો, ઓક ભાજપનો કાપડો. આપણો તો હવે આપણે આપણી ભૂલ સુધારવાની જરૂર ખરી લાગે છે. જો બધા ઉપર ખોટા કેસ કરે છે. આમ આદમી પાર્ટી ઉપર ચૂંટણી પહેલા 100 થી વધારે કેસ કરી નાખ્યા. ઉમેદવારો અત્યારે જે લડવા ઉતર્યા છે એમને લોભ, લાલચ, ખોટા કેસની ધમકી બધું આપીને ફોર્મ પાછો ખેંચાવે છે. કારણ કે એમને ખબર પડી કે હવે લોકો જાગી ગયા છે. જ્યારે પેપર ફૂટી ગયો અને દીકરા દીકરીઓ ગાંધીનગરમાં આંદોલન કરવા ગયો ત્યારે દીકરીઓની ટીંગાટોળી કરવાનું પાપ ભાજપની પોલીસે કર્યું હતું. પોલીસ જોડે ભાજપે કરાયું હતું. હવે ગામમાં એમને કોઈ મત માગવા ઘૂસવા દેતું નથી. એટલે હવે એમને બીક પેઠી છે કે જો બીજા ઉમેદવારો ઊભા રહેશે તો લોકો ઓખ મેચીન ભાજપને પાડી દેવા માટે એમને મત આપી દેશે અને તો ભાજપ હારી જશે. ભાજપ હારી જશે તો એમની કટકીની, કડદાની અને કૌભાંડની બધી કમાણી બંધ થઈ જશે. આ સ્થાનિક સ્વરાજનો પાયો છે. અહીંયા હારી જશે તો 27ની વિધાનસભા હારી જશે અને વિધાનસભા હારી જશે તો સચિવાલયથી સીધા સાબરમતી જેલમાં જવાનું છે. આ બીકના માર્યા અત્યારે ઉજાગરા કરે છે, હળીઓ કાઢે છે, પોલીસને આગળ કરે છે, ખોટા કેસ કરે છે, લોકોને બીવડાવે છે. આપણા વડવા વર્ષો સુધી લડ્યા, અંગ્રેજોની લાઠીઓ ખાધી, ગોળીઓ ખાધી, જેલમાં ગયા, કાળા પાણી વેઠ્યા, ત્યારે જઈને આપણને આઝાદી મળી. ભાજપ આપણને ફરીથી ગુલામી એની કરાવવા માગે છે. આપણે ગુલામી કરવી કે નહીં એ નક્કી આપણે કરવું છે. જેને આવનારી પેઢીને ગુલામ બનાવવી હોય એ જ ભાજપને મત આપશે. જેને પેઢીને આઝાદી આપવી છે, ગાંધીનગરમાં છૂટથી જવા દેવા છે, પૂછવા દેવું છે, આંદોલન કરવા દેવો છે, એ ભાજપને મત આપશે નહીં. નકર છેલ્લી 2 વાત ટૂંકમાં કહીને મારી વાત પૂરી કરું
આજે લખી રાખો, મોબાઈલમાં રેકોર્ડ કરી રાખો. આ ચૂંટણીના કારણે પેટ્રોલ ને ડીઝલના ને ગેસના બાટલાના ભાવ વધ્યા નથી. જેવી બંગાળની ચૂંટણી પતી નથી કે પેટ્રોલ 150 પહોંચ્યું નથી, પેટ્રોલ ને ડીઝલ. કારણ કે યુદ્ધમાં દુનિયા આખી જોડે આપણે બગાડીને બેઠા છીએ. આપણી હારે અત્યારે કોઈ છે નહીં, કારણ કે આપણને વહીવટ કરતો આવડ્યો નથી. અને બીજી વસ્તુ કહી દઉં કે તમે મોબાઈલમાં વિડીયો જોતા હશો કે લડાઈ ડ્રોનથી લડાય છે. હવે સૈનિકો હોમે ગોળીબાર કરતા નથી. ડ્રાઈવર વગરની કાર, ડ્રાઈવર વગરની ટ્રક, ડ્રાઈવર વગરની બસો આવવાની છે. મોબાઈલથી જ બધા વહીવટ થવાના છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ અથવા બનાયેલી બુદ્ધિ બધું કામ કરવા માંડી છે. અને તોય અભણ ભાજપના રાજમાં આપણી નિશાળોમાં એની એ જ એકડો, ઘડિયા અને કક્કો બારખડી સિવાય કશું શીખવાડતા નથી. આપણો બાળકો, ગામડાનો બાળકો એ નથી ઈચ્છતા કે ભણી ગણીને આગળ વધે અને દુનિયામાં નામ કાઢે. એમને તો આપણા બાળકોને સસ્તો મજૂર બનાવવો છે. એટલા માટે નિશાળોમાં શિક્ષકની ભરતી કરતા નથી. સરકારી શાળાઓ બંધ કરે છે. દવાખાનામાં દવાઓ રાખતા નથી. દવા હોય તો ડોક્ટર મૂકતા નથી. કેમ? એની આ બીજી છેલ્લી વાત કરી દઉં. બેટરી ગઈ લાગે છે, પણ હું આગળ આવી જાઉં, તમને અવાજ આવી જશે. કશો હતો એટલું હવે પૂરું જ કરું છું, ચાલી જશે. તમારામાંથી ઘણોને અનુભવ હશે. ખાનગી દવાખાનામાં જાઓ, ડોક્ટર બાટલા ચડાયા વગર રજા આપતા નથી. આપે છે મોટા ભાગના ડોક્ટર એકાદ બાટલો તો ચડાવી જ દે છે. અને કોકને એપેન્ડિક્સ ના હોય તો એ ઓપરેશન કરી નાખે છે. કોકને જરૂર ના હોય તો એ હૃદયનું ઓપરેશન બાયપાસ કરી નાખે છે. આવું કેમ થાય છે? આમાં કોનો વોક છે? સરકારનો વોક, ડોક્ટરનો વોક કે કોનો વોક? આવું એટલા માટે થાય છે કે ભાજપે નવી મેડિકલ કોલેજો બનાવી નથી. એ વખતે જેટલી હતી એટલી ને એટલી આજે છે. નવી સિવિલો બનાવી નથી. આજે દીકરા કે દીકરીને ડોક્ટર બનાવવા હોય તો 5-6 કરોડ રૂપિયા હોય ત્યારે MBBS થાય. હવે MBBS થઈને ક્યાંક નોકરી કરે, સરકાર તો ડોક્ટરોય ફિક્સ પગારે રાખે છે, તો ફિક્સ પગારમાં દેવું ઉતરે નહીં. એટલે માસ્ટર ડિગ્રી, સ્પેશિયાલિસ્ટ થવું પડે. એના માટે બીજા 2-2.5-3 કરોડ રૂપિયા ખર્ચવા પડે. હવે એ 7-8 કરોડે પહોંચવું હોય એ ક્યાંથી કાઢવું? એટલે બીજા 2-3-4 કરોડ રૂપિયા ખર્ચીને પોતાનું દવાખાનું કરવું પડે. ટૂંકમાં એ ખુરશી ઉપર બેહે એટલે 10, 11, 12, 15 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા હોય. બાપાની ગોમની જમીને બેંકમાં કે કોકના ત્યાં ગીરો મુકાઈ ગઈ હોય, રહેવાનું ઘરે ગીરો મુકાઈ ગયું હોય, માના, બેનના, ભાભીના દાગીના ગીરો મુકાઈ ગયા હોય. હવે જો એ દર મહિને ભરવાના હપ્તા તમને બાટલા ના ચડાવે તો ક્યાંથી ભરે? ક્યાંથી ભરે? એપેન્ડિક્સનો ઓપરેશન સાચો ને ખોટો ના કરે, જરૂર હોય કે ના હોય, 4 દાડા દાખલ ના કરી દે રૂમમાં, તો પૈસા આવે ક્યાંથી? આ ડોક્ટરને કરવું પડે છે, એને ગમતું નથી, પણ માના ને બેનના ને ભાભીના દાગીના છોડાવવા છે, રહેવાનું ઘરે છોડાવવું છે, ને બાપાની જમીને ગીરો મુકાયેલી છોડાવવી છે. અને આ બધું ગીરે મૂકીને ડોક્ટર બનાવવાનું પાપ ભાજપે કર્યું છે. કારણ કે એણે શિક્ષણનો વેપાર કરી નાખ્યો. હવે એ પાપ કરનારા ભાજપને ફરી ફરીને પાછું ખુરશીમાં બેહાડવાનું પાપ કોણે કર્યું? આપણે કર્યું. કર્મનું ફળ ફરીને પાછું કયો આવે છે? મારે જરૂર ના હોય કે ના હોય, હોય કે ના હોય, મને બાટલા ચડે છે. એપેન્ડિક્સ થાય કે ના થાય,
ભગવાન કોઈને લાકડી લઈને મારવા આવતો નથી. કર્મનો હિસાબ થાય છે. આ પાપમાં જો ભાગીદાર ના થવું હોય તો ભાજપને હરાવજો, જગદીશભાઈને જીતાડજો અને સારું ગુજરાત બનાવવાની શરૂઆત કરજો. એવી વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. બોલો ભારત માતા કી વંદે, જય જવાન. આભાર.